બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે। આ વખતે બુટલેગરે કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ પર એક ચોરખાનું તૈયાર કર્યું હતું, જેની અંદર વિદેશી દારૂ મૂકીને તેઓ સુરત લાવી રહ્યા હતા। હરિયાણા પાસે આ કન્ટેનરને ડિંડોલીના સર્વેલન્સ ટીમે ઝડપી પાડીને દારૂનો જથ્થો કબજે કર્યો હતો। ડ્રાઈવર કેબિનમાં ઉપરના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 3,12,480 રૂપિયાની નાની મોટી 1,552 બોટલો મળી આવી હતી। પ્રોહિબિશનના મુદ્દામાલ તથા પાઇલોટિંગ કરતી ઓટો રિક્ષા સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। સુરત ડિંડોલી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। ડિંડોલી ટીમને બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગનું ટ્રાન્સપોર્ટ કન્ટેનરમાં વિદેશી દારૂ છુપાવીને સુરત લાવવામાં આવેલું છે। બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી। બાતમીના આધારે જ્યારે ડિંડોલી હદમાં પહોંચ્યું ત્યારે ડિંડોલી પોલીસે કન્ટેનરની તપાસ હાથ ધરી હતી। હરિયાણા પાર્સિંગ કન્ટેનરની જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ। આખરે કન્ટેનરમાં ડ્રાઈવરના ઉપરના ભાગે ચોરખાનું મળી આવ્યું હતું, જેની અંદર દારૂ મૂકી સુરતમાં લાવવામાં આવ્યો હતો। ડિંડોલી પોલીસે કન્ટેનરના ડ્રાઈવરની કડકાઈથી પૂછપરછ કરતા તેણે વિદેશી દારૂ છુપાવીને લાવતો હોવાની કબૂલાત કરી હતી। દારૂનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત।